હાલો મિત્રો, જય ઠાકર, જય માખોડલ. કેમ છો બધાને? મજામાં? તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. ને હવે આપણે આજે તો કાંઈ બતાવવાનું નથી ખાસ કરીને, કારણ કે રસોઈ બાકી છે. તો એમાં કરવાનું છે આપણે ચાક રોટલા ને છેનું ચાક બનાવીએ ને કેવી રીતે રોટલા બનાવીએ. તો તમને ખબર જ હોય કેવી રીતે બનાવતા હોય, તો તોય પણ તમે જોજો. હોની સ્ટાઇલ અલગ હોય, તો અમારી તો હવે સાદી ને સિમ્પલ હોય. તો જોતા રહેજો ને. હાલો આપણે હવે જઈએ ચૂલે એટલે ગેસે. ને કંઈ નક્કી નહીં, રોટલા તો ચૂલે ઘડવાના થાય, કંઈ નક્કી ન કહેવાય. પહેલાં આપણે શાક બનાવી નાખીએ, પછી બનાવીએ રોટલા. તો ચાલો ત્યાં મળીએ. આપણે આવી ગયા છે આપણે ગેસ પાસે. તો હવે આપણે કમ્પ્લેટ જો અહીંયા રહ્યા રીંગણ. તો રીંગણ, ફુલેવર ને હજી બીજું ફ્રીજમાં પડ્યું છે, તો આપણે એ લઈ આવીએ. બરાબર, કેમ કે વાડીનું બકાલું આપણે હાથે લઈ આવીએ તો વધારે મજા આવે એ શાક બનાવવાની. તો રીંગણ છે, ફુલેવર છે, ધાણા છે. તો બીજું બકાલું હું જાઉં છું લેવા. તો જોજો તમે. હજી તો અંકિતભાઈની પથારી પડી છે, કેમ કે હજી એને સુવાનું છે, આજે રાતે જવાનું હોય છે. તો આપણે ફ્રીજ તો છે બંધ, તો આ આપણે કાઢી લીધું છે. બરાબર, તો આપણે લઈ લીધું છે. આમાંય ફુલેવર છે, સારું હોય તો નાખશું. બરાબર, તો ટમેટાં, ધાણા ને ગુવાર, રીંગણ ને બટેટું. કેવું બનશે ચાક તો જોજો. હવે આપણે બનાવવાનું છે ફાઇનલ, કેમ કે હવે બનાવવા માંડીએ ફટાફટ. તો અમારા ઘરવાળા ગયા છે ગામમાં, આવશે તો મને લહે લાણમાં. હજી પણ બનાવ્યું નથી, તું તો વિડીયામાં જ છે. તો હું ફટાફટ બનાવી રાખું, એ આગળ આવે એટલે કામ કરવું ચાલુ. બરાબર, તો હાલો હવે મળું, પછી મળું. અંકિતભાઈ જો અહીંયા ફોનમાં જોવે છે મજાનો. હે જો અહીંયા ખાવ સુપમાં તો ફોનમાં વિડિયો આલે છે, મજાનો. લાઈક કરી નાખો, સબસ્ક્રાઇબ કરી નાખો. તો હાલો હવે તું કમ્પ્લીટ થઈ જાય ને, તો હાલો હવે હું બનાવું રસોઈ. તો તારે કામ કરવાનું છે, હું કહું. મને આડો કરે છે બનાવતો. થોડું ઘણું મને મદદ કર, મોડું થઈ ગયું સાહેબ બહુ. બરાબર, હાલો મિત્રો હવે આપણે રીંગણા મોળી નાખીએ. બરાબર, શરૂઆતમાં તો શાક બાગ બને નહીં છે. રીંગણાનું શાક બને છે મિત્રો. જોવો, ભૂખ લાગી ને, પાંચ સીવડો લઈને બેસી જાય. ભૂખ લાગી ઓળાઈ ગયું છે. પછી મળીએ પાછું. ઓળો ખાવા, રીંગણા ઓળો બનાવી. ચાલો જયપાલ ઓળો બનાવીને આપી. પછી હું બનાવું શાક આપણા હાથ. ગોપાલ હાટું ઓળો બનાવો ને શીમડો રાખું છે. આપણે શાક વઘારી નાખ્યું છે. જુઓ શાકનો કલર હજી તો શરૂઆતમાં, પછી આપણે પાછા જોશું લાલ લાલ ટમેટા જેવું શાક થઈ જાય. કઈ ઘટે તો કેજો મને. હા ભાઈ, ઓળો બનાવો. તમને ખાવાનું મન થઈ જાય કે નહીં? હા લે જયપાલ ઓળો બનાવે. નોખું હાલે છે આમાં, ધબા ધબી છૂટે છે. કેમ કે ભૂખ લાગી. તો રોટલા બને છે મિત્રો. શાક બન ગયા. એમ નહીં દેખાય બોલ. લે કેમ છે? मस्त है जी शाक। खाओ એટલે જોહે તો। और ये भी वाला बनना बाकी है। ये सेवड़ा है थोड़ा सा, ये रोटला है थोड़ा सा। तो ये रोटला कितना करवाना है? 4-5 करने को 5 કરવા પડશે। दो मित्र केवी રીતે રોટલા બનાવવાની જો શીખી જાશો તમે તો। મિત્રોને આવડતા હોય બધા મિત્રોને ન આવડતા હોય હા, પણ
હળતા જ હોય ને બધા. હાલો રોટલા કરીને પછી મળીએ. બોલો 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 હવે તો કટ હો ગયા હે. હાલો હવે તો કેમ રોટલો મૂકીને તાવડી પડી હો. આ તો મિત્રો હાલો થઈ ગયા છે રોટલા શાક કમ્પ્લેટ. જુઓ છાશ ઠંડી પછી શાક બાક કમ્પ્લેટ બધું ને ખાવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ. અમારે જુઓ કેમ બેઠા છે બધા ખાવા એ તમને બતાવું. જુઓ અહીંથી શરૂ થાય બોલવાની હેળા નથી. ભૂખ લાગી બધા. જો દાદા હોતે જો અમારે બધા હારે છે ને અમારે હારે બધા ખાવાવાળા બધા. જો શાક છાશ સંભારા ગોળ ને દૂધ. હવે મારો વાર આવ્યો છે તો જમી લઉં. જમી લઈએ પછી આપણે મળીએ બરાબર. તો મિત્રો જમી લીધું છે કમ્પ્લેટ. બધા હવે જો નોખ નોખા હોવાની પણ તૈયારી કરે છે ને વાગી ગયા છે 2. તો 2 વાગે ખાધે પણ 2 વાગ્યાથી જમવાનું મારે ને મોડું થઈ ગયું છે બહુ. કેમ કે કામમાં આજે બહુ આડાવડું થઈ ગયું છે એટલે કામ મેળ આવ્યો નહીં કાંઈ. હરીફું હાથી આ કરવાનું એટલે બધું કામ બેસરાઈ ગયું હતું બરાબર. કોઈ આમ કંઈ અણધારા વગરનું કામ ધબધબાટી બોલાવી રાખ્યા. વાઢવાનું આ વાઢવાનું ને ગાયનું કામ આ તે કરીને મોડું થઈ ગયું. એટલે પછી હવે 2 વાગી જશે તો હવે આપણે આરામ પણ કરવો છે. તો મળશું કાલે નવા વિડીયોમાં બરાબર. કાજે પણ કાલે નવા વિડીયો મળશું પાછું. ત્યાં સુધી બાય બાય.